સુરતમાં 1.5 વર્ષના બાળકનું અકસ્માતમાં મોત થયું છે। ડમ્પરની નીચે આવી જતા બાળકનું મોત થયું છે। બાળક રમતા રમતા રોડ ઉપર આવી ગયું હતું અને પાંડેસરામાં કચરા પ્લાન્ટ પાસેનો બનાવ બન્યો છે। પાંડેસરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો ડમ્પર ચાલકની ગંભીર બેદરકારીના કારણે આજે એક નાના બાળકનું મોત થઈ ગયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલેમન સાથે જોડાયા છે। આઝમ, ડમ્પર ચાલકની ગંભીર બેદરકારી જેના કારણે એક નાના બાળકે જીવ ગુમાવ્યો। મૂળ મહારાષ્ટ્રના વતની આકાશ ચિત્રોડિયા હાલ પાંડેસરા કચરા પ્લાન્ટની સામે 2 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે। તેમજ ત્યાં જ 5 મહિનાથી રોડની બાજુમાં વાહન પાર્ક કરીને આયુર્વેદિક દવાનું વેચાણ કરતા હતા। આકાશના સંતાન પૈકી અશ્વિન, જે 1.5 વર્ષનો છે, ઘરની પાસે રમી રહ્યો હતો। અચાનક જ રમતા રમતા અશ્વિન રસ્તા ઉપર આવી ગયો હતો। એ જ વેળા ત્યાંથી પસાર થતા ડમ્પર ટાયરની નીચે અશ્વિન કચડાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું છે। ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો છે। પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।